રમેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે હું ને રમેશભાઈ કંઈક બહાર આટો મારવા જતા હતા, પણ રસ્તાની અંદર અમને એક ખતરનાક વસ્તુ મળી અને એ ટ્રક હતો. અને એ ટ્રકના ટાયર તો અમને નવાઈ લાગી. હું કેવું રમેશભાઈ? સરસ. ને ટ્રકના ટાયર અમે જોઈ રહેલા ગણતરી કરી રહેલા છે. હા, હવે ગણતરી કરવાની છે. તમે જો તો તમે દાંત કાઢવા મળશો. ઓ હોય આવું થોડું હોય કઈ. જો આ તો મોરું છે. મોરુંના આ બે ના જોટા 4. હવે તમે ચાલુ કરો. અહીંથી ગણતરી ચાલુ થાય છે. આ 2 રમેશભાઈ અંદર 2 છે. 2 ને 2 4 આ બાજુ, એટલે 4 ને 4 ઓલી બાજુ થયું ને. એટલે હું એમ કહું છું કે આપણે પેલા ગણતરી કરી નાખીએ અને પછી આપણે એટલે આ 4 નો જોટો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એટલે 18 ચોક 32 નહીં, 18 ચોક 32 નો થાય. 18 ચોક 72 72 ગુણ્યા 4 72 ગુણ્યા 4. હા 72 ગુણ્યા 2 કરવાના ને. 72 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 144. નહીં હા સાચું કેવું જમજનનું ગણિત બહુ 144. 144 ટાયર. 144 ટાયર વાળો ટ્રક. અલગ છે અલગ પાછા. અને આગળના તો અમે ગણ્યા જ નથી. એ તો અમે સ્પેર વ્હીલ ગણી નાખો. આગળ જે મોરા ભેગા જે હોય છે ને એનો તો સ્પેર વ્હીલ 144 ટાયર. અને મોરાના કેટલા હતા? મોરાના 4 ને 4 8. 4 ને પણ હજી આગળ નહીં ગણવાના ને, એટલે 16 બીજા. તમે ગણતરી તો કરો. એટલે આ એ આપણે હમણાં ગણતરી કરીને તમને હું કહું. 190 ટાયર નો ટ્રક છે. 190 ટાયર આ ટ્રક. અને આને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે ને. ટાયર ને જોવો તો કરે. 190 ટાયર નો ટ્રક ફર્સ્ટ ટાઈમ. આ ક્યારે રમેશભાઈ શું આ ટાયર નું પ્રેશર પણ અહીંયા બતાડે છે. ઓહે આ જોવો તો ખરા. સંઘ ને દિલ્હી ક્યારે પોગાડવો? 190 ટાયર. બાપ રે બાપ. આમાં પંચર થયું હોય તો આને કરવું કેમ? આ તો બધું અઘરું છે ભાઈ. 144 સિવાય ના આજે હું ગણતો હતો ને આ બધા હજી એક એટલે 190 માં બીજા 12 જોડવાના છે. 190 છે ને. જો ભાઈ 190 ટાયર વાળો ટ્રક ફર્સ્ટ ટાઈમ. આ તમે જોયું હશે પણ આ ગણતરી નહીં કરી હોય. 190 ટાયર વાળો ટ્રક છે ભાઈ આ. અને આપણે 1 મિનિટ ખાલી જોઈ લઈએ. કોઈ હોય તો થોડુંક આપણને પૂછી લઈએ. આ ભાઈ કોણ છે આમાં? અહીંયા જ જમવાનું જમા કરાવવાનું બધું અહીંયા જ. આ કેટલા ટાયર હશે ભાઈ આમાં? કેટલા કહો તો ખરા કેટલા ટાયર છે? अच्छा गिना नहीं है. एक 18 लाइन है. 144 है. और एक जाएगा कहाँ? ट्रक कहाँ से कहाँ जा रहा है? कहाँ पे? बॉम्बे जाने वाला है. ये पहुँचेगा कितने दिन में? मतलब अभी जैसे हम नवसारी है, यहाँ से मुंबई होगा 200 किलोमीटर होगा, तो ये कितने दिन में पहुँचेगा? 5 दिन में. मतलब एक दिन का सिर्फ 50 किलोमीटर ही चलेगा. बाप रे बाप, संभाल के चलना पड़ता है नहीं? अच्छा कल सूरत से निकले, एक दिन के बाद सिर्फ नवसारी, मतलब सिर्फ 40-50 किलोमीटर कटे हो गए. हाँ અચ્છા અદાણી પોર્ટથી તમે ભેરો છે અને હવે અહીંથી તમે મુંબઈ લઈ જાઓ છો. એક દિવસમાં 45 થી 50 કિલોમીટર ચાલે. આનું વજન કેટલું હશે? અચ્છા વજનની ખ્યાલ નથી પણ હાચવીને જવું પડતું હશે. બાપ રે બાપ. તો આમાં જ ખાવા પીવા રહેવાનું એમ ને? આ તમારું નાનું મિની હાઉસ. અરે બાપ ભાઈ કેટલા ડ્રાઈવર? એક જ ડ્રાઈવર? અરે અને એનાનું આગળ પાછળ પેટ્રોલિંગ રાખવું પડે કે નહીં? રાખવું પડે ને. અઘરું કામ છે ભાઈ. ધન્યવાદ છો તમને. થેન્ક યુ ભાઈ. જો આ રહેવા કારવાનું બધું અહીંયા જ છે. સુરતના જ છો? વડોદરા એમ ને? ચાલો સરસ. અને આ જે લઈ જાય છે એ આ મશીનરી. આ મશીનરી કઈ હશે? કઈ આઈડિયા કરો? આ ઇલેક્ટ્રિકની કોઈક મશીનરી લાગે છે. ટ્રાન્સફાર્મર છે. ઓકે ઓકે ભાઈ ટ્રાન્સફાર્મર છે. અરે વાહ.
રમેશભાઈ આ ટ્રાન્સફોર્મર 190 ટાયર ટોટલ અને આ મુંબઈ જાય છે 50 કિલોમીટર રોજ ચલાવે છે. શું કેવું છે? બહુ અઘરું કામ છે આ. અઘરું કામ છે ભાઈ, બહુ ભગવાન ધીરજ વાળું કામ છે ધીરજ વાળું કામ છે. અને બહુ મહેનત માંગી લે તેવું કામ છે કે જે 5 દિવસ થશે એને પહોંચતા. પણ આ ખરેખર ભગવાનનો આભાર માનવો પડે આભાર કે માનવો પડે. કે આપણને થોડું સારું બધું દીધી સવલત, એટલે કર્મો હારા કરતા કર્મ. રહેજો ભાઈ. હા. ચાલો મળીએ. મળીએ ભાઈ, બાય.